એમેઝોન પરથી 500 રૂપિયાની વસ્તુ ખરીદતા પહેલા આપણે રિવ્યુઝ ચેક કરીએ છીએ, જોઈએ છીએ કે 4.5 સ્ટાર રિવ્યુઝ છે કે નહીં. પણ 50 લાખ કે 1 કરોડનું ઘર ખરીદતા પહેલા રિવ્યુઝ ચેક કરીએ છીએ? ના. તો આપણે રિવ્યુઝ ચેક કરવા જોઈએ. અને શું ચેક કરવું જોઈએ એ હવે આપણે આ રીલમાં જાણીશું. બ્યુટીફુલ ફોટોઝ એન્ડ બ્રોશર જોઈને નક્કી ના કરો કે આ ઘર લેવા જેવું છે કે નહીં, કેમ કે એની જે સાચી સચ્ચાઈ હોય છે, એની જે સ્ટોરી હોય છે, એના રિવ્યુઝમાં છુપાયેલી હોય છે. તો આ 5 વસ્તુ ખાસ ચેક કરો. ફર્સ્ટ, બિલ્ડરનો ટ્રેક રેકોર્ડ. પહેલા બનાવેલા જે પ્રોજેક્ટ છે એ સમયસર કમ્પ્લીટ થયા છે કે નહીં. સેકન્ડ, કસ્ટમરનો એક્સપિરિયન્સ. ત્યાં આજુબાજુમાં જે લોકો રહે છે એમનો એક્સપિરિયન્સ કેવો છે. થર્ડ, કન્સ્ટ્રક્શનની ક્વોલિટી. ફ્લેટ બહારથી કેવા દેખાય છે એ જ ના જોવો, પણ એનું એકચ્યુઅલમાં કન્સ્ટ્રક્શન કેવી રીતે થયું છે અને કેવું મટીરિયલ યુઝ થયું છે એ પણ ચેક કરો. ફોર્થ, આફ્ટર સેલ સપોર્ટ. પોઝિશન મળ્યા પછી બિલ્ડરનો સપોર્ટ કેવો છે તમને. ફિફ્થ, ડિલિવરી હિસ્ટ્રી, કે પ્રોમિસિસ અને રિયાલિટી વચ્ચે કેટલો ડિફરન્સ છે. એટલે જ એમેઝોન પરથી આવેલી વસ્તુને રિટર્ન કરી શકાય છે. શું ઘરને રિટર્ન કરી શકાય? ના. એટલે જ હંમેશા ઘર લેતા પહેલા રિસર્ચ કરો અને એના રિવ્યુઝ જાણો. અને આવી જ રિયલ એસ્ટેટ રિલેટેડ માહિતી માટે ફોલો કરો બ્લેક ઓક રિયાલિટીને. થેન્ક યુ.